તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે સવાર પડી ગઈ છે. સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. ચા બા પી લીધી છે અને જીગાભાઈ રમતા થઈ ગયા છે. દશા માતાની સ્થાપના કરી છે. હજુ આરતીને બધું બાકી છે. તો ટાઈમ જોઈએ તો લગભગ સવાર 9:30 થઈ ગયા છે ને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. ને આજનો બ્લોગ શરૂ કરી દીધો છે. તો આપણે આજે તો માઇક લગાવ્યું છે એટલે અવાજ કેવો આવે છે કમેન્ટ કરીને કહેજો. માઇક લાવ્યા છે, અનબોક્સિંગ આપણે કરીશું. અત્યારે સવારે બ્લોગ ચાલુ કરી દીધો છે. જીગાભાઈ શું કહો? તમે કરે છે. આ બાજુ બધા બાજુ પરવાળ્યા નથી. અમારા મમ્મીજી પરિબળને ઊંઘાડી રહ્યા છે અને આ બાજુ બધા રસોડામાં જોઈએ શું ચાલે છે. રસોડામાં સાફ સફાઈ ચાલી રહ્યું છે આજે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સાફ સફાઈ ચાલી રહી છે રસોડામાં. સવારમાં બધા ચા બા પીને હવે કામકાજ શરૂ કરી દીધું છે. પોતું મારવાનું ચાલી રહ્યું છે. થોડો અવાજ આમ મોટેથી બોલવાનું રાખવાનું, ધીરે ધીરે બોલો, ના મજા આવે વ્લોગમાં. તો ગાઈઝ સવારમાં બધું કામ ચાલુ થઈ ગયું છે. આ બાજુ માતાજીના દર્શન કરી લો મંદિર. જય માતાજી. ચલો દશા માતાના દર્શન કરાવું. જય મા દશામાં, સૌનું ભલું કરે માં. જય દશામાં. તો ગાઈઝ લગભગ 11:30 વાગી ગયા છે અને રસોઈ કામ ચાલુ થઈ ગયું છે, ખાવાનું બનાવવાનું. અને આજે શું બનાવે છે? ઉભા રહો. તો ગાઈઝ બ્લર થઈ ગયું હતું એટલે ફરીથી આજે શું છે રસોઈમાં? ભીંડાની કઢી અને રોટલી. એનું આજે શાક છે, બટાકા છે, ભીંડા છે, લસણ ફોલાઈ રહ્યું છે. અત્યારે એકદમ લાઈવ વ્લોગિંગ ચાલી રહ્યું છે. પેલા પાછળ એક બોન છે ને તે કબજાન સિલ્લે મારી રહ્યા છે. હાથથી હૂક બે હાળી રહ્યા છે. આ તો લાલ લાલ દેખાય છે આજે. તું સાડી લાલ ગુલાબી બધું લાઈટ પડે છે, લાલ લાલ દેખાઈ રહી છે. તો ગાઈઝ હવે હું જઉં છું જયરાજને સ્કૂલે લેવા. તો હવે હું તમને ત્યાં સ્કૂલ બતાવીશ અને જયરાજને લેવા જાઉં છું ને તે બતાવીશ. કાળી દોરી પૈસા જ નહીં ને, પૈસા વગરની વાત કરો. 1 રૂપિયો નહીં ને. નાખેલા બાખેલા બધા જમા જ દે, કશું છે નહીં. એવું બધું ના ચાલે. ગૂગલ પે કરાયા તે હવે એ તો કઈ નાખી જવાના તારા. બધી હાડી બાડી હવે બધું અભી લાવી છે 4 હાડી. હવે ગંદી હાડીઓ લાવી છે ને હવે હારી લાવવાની જ ગઈ. પેલી લાવી છે ને 2 ગંદી લાવી છે. એ હારી નહીં, એને મોડે જ કીધું ને અભી એ હારી. આ હલકી આ વજન વાળી લાવવાની છે 2 મણની, 40 કિલોની હાડી લાવવાની છે. તો ગાઈસ બધું આવું ચાલી રહ્યું છે. હવે હલકી હાડીઓ અને વજનવાળી હાડીઓ તમે કમેન્ટમાં કહેજો આવું છે તમારે? હલકી ભારે ચાલી રહી છે. આપણે તો બધું ફ્રીમાં છે બધું બંને. પેન્ટ ને શર્ટ પહેરો તો કેવું લાગે? બધું સારું લાગે. તો આવું છે હવે આજે. હું જાઉં છું જયરાજને સ્કૂલે લેવા. તો વ્લોગમાં બન્યા રહેજો, પછી મળીએ. જય માતા.
માત કી જય દશામાં. ભાઈ આરતી લઈને નીકળ્યા હવે. દશામાં તો બોલા જય દશામાં એવું બોલ. કેવું મજા આવી સ્કૂલમાં હે? સ્કૂલ જઈએ છે ઘેર થવાનો ટાઈમ નહીં છે હજુ ઘેર પહોંચાય છે પછી ઘેર જે વિડીયો ઉતારશું. થેન્ક યુ થેન્ક યુ હેલો ગાઈસ. તો ગાઈસ અમે સ્કૂલેથી આવે ઘરે આવી ગયા છે. તો હવે જયરાજ ઘેર આવી ગયા સ્કૂલે જઈને ભણીને. શું બનાવી તું આજે? એબીસીડી બનાવી છે. અને નાસ્તામાં શું હતું? દૂધીનો નાસ્તો હતો. હા એ જમણવારી છે ભાઈ. તો ગાઈઝ હવે બજારમાં જઈને જયરાજને સ્કૂલેથી લઈને ઘરે આવી ગયા છે. અને હવે ઘેર આવ્યા તો ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. જમણવારી નહીં પણ ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. રોટલી અને પેલું ભીંડાનું શાક થઈ રહ્યું છે. આપણા રોટલી બની રહી છે. ભીંડાની કઢી બનાવવાની છે. શાક શેકાઈ રહ્યું છે. ભીંડા શેકાઈ રહ્યા. તો મિત્રો ચલો જમવા. ભીંડાની કઢી અને રોટલી. કેજો ફરી બનાવ. દુશ્મન લાગે છે બોલો ખાવા બનાવવાનું. તો ગાઈઝ ખાવા થઈ ગયું છે. ખાવામાં છે કઢી રોટલી. તો ચાલો જમવા. કઢી ને રોટલી, ભીંડાની કઢી અને ઘઉંની રોટલી. તો જમવાનું ચાલુ કરીએ હવે. આ બધાને તો અપવાસ છે સ્ત્રી લોકોનો, ખાલી પુરુષોનો જ નહીં. આ સ્ત્રી અપવાસ છે. એ તો વેફરો ભૂક્કા કાઢશે બી. અમારે રોટલી અને કઢી ખાવાની. આને તો વાત જ તમારે નિરાલી હોય, કોમ જ આવી જાય વચ્ચે વાતમાં. પરંપરા જે કોમ હોય તે જ છે. નહીં આપણે બીજું કોમ નહીં, ખેતીવાડી જવાનું કશું નહીં જવાનું. તો ગાઈઝ આવું છે. ચાલો જમવા. તો ગાઈઝ સાંજ પડી ગઈ છે. ચોખા વેનવાનું ચાલુ થઈ ગયું છે. અહીં પરિબોન બેસી ગયા છે. હવે ફુગ્ગો થઈ. શું થયું હે? પરિબોન બેસી ગયા છે. શું થયું? તો ગાઈઝ ચોખા વેનવાનું ચાલુ છે. હવે અત્યારે ખાવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. કારણ કે બપોર બધા સૂઈ જાય એટલે વ્લોગ શું ઉતારવાનો, એટલે વ્લોગ ઉતારતા નહીં આપણે બપોરે. સીધા બપોર ખાઈ પીને અત્યારે હોદનું ખાવા પીવાનું. બપોર તો બધા કોઈ હોતું જ નહીં, બધા પાછલી જ જતી હોય, ઊંઘી જતા હોય એટલે બપોર વ્લોગ બનાવતા નહીં. હવે આપણે તો ઘરમાં વ્લોગ આવા જ બનશે. એક બાર જશું તો બનાવીશું. પણ અભી તો જોતા રહેજો. આવા તો આવા એકવાર જોવાનું ના ભૂલતા. જવાનું અભી કંઈ નહીં. કંઈક ચેનલ મોટી કરો સારી, પછી જઈશું. ના આવ ક્યાં કરી દીધે તો કોણ તો ગાઈઝ ખાવા થઈ ગયું છે ને ખાવા બેસી ગયા છે બધા. જો બધા ખાવા કઢી બપોરની, રીંગણા બટાકાનું શાક અને ભાત. ચાલો જમવા. બોડીગાર્ડ બેઠા છે. એમના બોડીગાર્ડ
ભારત પણ ઇધર ચાલો ગાઈસ જમવા. ઉપર કરી નથી તમારે બનવું નહીં, આટલું બધું લાઈન હાલતા આ લોકો જો કેવું બનેલા. આટલો ભાગી દેલો ને એ આ કાઢે એને દુકાન ઘરની બાપાને તમારે બનવું નહીં. અને ખાંડમાં લાઈને આવે સારી હતી બહુ મને છોકરી દયાળી હતી લુગડો લાઈને આવે ના તો અત્યારે જયરાજનું લેસન ચાલુ થઈ ગયું છે. રાતના વાગી ગયા છે 10. તો છોકરો દિવસે લેસન કરતા નથી, તો અત્યારે લેસન કરાવવું પડે છે. મારું કામકાજ રખડે છે, બ્લાઉઝ સીવાનું. છોકરાને થોડું કહી દેજો કે કામ કરે પોતાનું. દિવસે ધમાલ કર્યા કરે છે, રમવાનું ખવારે છે, એટલે અત્યારે લેસન કરવા બેસવું પડે છે રાતે. દિવસે લેસન નહીં કરવા બેસતા, રમવાનું ધમાલ ફર્યા કરે છે. તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં આટલું જ છે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો કે અમે કેવા બ્લોગ ઉતારીએ, અને આમ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.